તો આ તરફ કેશોદમાં સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે, જેમાં સગા બાપે પોતાની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું છે। નરાધમ બાપે દીકરી સાથે દુષ્કર્મ આચર્યું, માતા અને બહેનને મારી નાખવાની ધમકી આપી છે। ત્યારે સગીરાએ માતાને જાણ કરતા સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી। દીકરીએ પિતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે। કેશોદ પોલીસે આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। એકલતાનો લાભ લઈ હવસખોર પિતાએ જ પોતાની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ સમગ્ર મામલે દીકરીએ પોતાના જ પિતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે। કેશોદ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સગા બાપે પોતાની દીકરી પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા કેતન ઓઝા જોડાયા છે આપણી સાથે। કેતન, સંબંધોને શર્મસાર કરે તેવી આ ઘટના સામે આવી છે, શું કાર્યવાહી હાથ ધરાઈ પિતા સામે? ચોક્કસ ચિંતના કે જે રીતે વાત કરવામાં આવે તો ફરિયાદ નોંધાય છે તે ખૂબ જ શરમજનક બાબત કહે છે કે સગા પિતાએ જે સગીરા ઉપર બળાત્કાર કર્યો છે, તે દુષ્કર્મ આચર્યું છે ને એક નહીં પણ અવારનવાર જે છે તે પોતાની વાસનાનો જે છે જેને ભોગ બનાવ્યો છે તે માતાને મારી નાખવાની અને બહેનને મારી નાખવાની ધમકી આપી અને પિતા વારંવાર તેની સાથે દુષ્કર્મ આચરતો હતો। આ સમગ્ર બાબતને લઈને તેની માતાને જાણ કરવામાં આવી હતી। માતા દ્વારા જે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે, કેશોદ પોલીસ દ્વારા સમગ્ર મામલાને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। જી, આભાર કેતન સમગ્ર માહિતી બદલ।